એટલે રાકેશભાઈ આપણી તમાકુ ફોડું શું ભાવે જી? અમે આવવાના હતા પણ આયા નહીં. એટલે મારે તો ફૂડો એક ડખા વાળો કેસ થઈ ગયો એટલે પછી મારે આવવાનું હતું પણ આવરાણું નહીં. એટલે રાકેશભાઈ કેવું થયું ખબર છે? એટલે મારી હારી તેમાં મારા ઘરે એક વાર મારી હારી ભેહ વી ગઈ એટલે હવે ભેહને પાડું ધવરાવવા માટે રહેવું પડે ને એટલે હું ના આવ્યો ને કે હું તો આવવાનો જ હતો. તમને નતો મેં કીધું તમે ગંદે ઉધી પોકો બધું ભરીને તમાકુ હું તાત્કાલિક આવું છું પણ મારે ડખા વાળો કેસ થઈ ગયો એટલે હારું રહેવું પડ્યું મારે. આવી જાને હું તો તારી રાહ જોઉં છું. હવે એટલે મારી તમે રાહ ના જોશો કારણ કે રાકેશભાઈ મારાથી હવે અવરાય એમ જ નહીં. મારા બાપના હમ બધું ખોટું કહેતો હોય તો કારણ કે હવે પાડુને ધવરાવવું પડશે ભેહ દુવા રહેવું પડશે અને બધું હું આ ના કરવાનું રહેશે એટલે મારાથી અવરાશે નહીં. મારી વાત તમે ના જોશો ને તમારે જેટલો ભાવે જે આવ્યો હોય લઈ અને બિલ ને પૈસા બધું લઈને આવતા રહો. પછી આપણે ઘરે બેઠા બેઠા 1 લાખથી હિસાબ મારી લાગશે. રેડી? વાયદા તારા હે વાયદા મારા? એટલે રાકેશભાઈ આ વાયદા મારા શું ખોટા પડે છે? ઓહો એટલે વાયદા મારા ખોટા પડે છે એમ ને? એટલે રાકેશભાઈ આપણે પહેલી વખત આવું થયું છે. બીજું ચાકન મેં આવું કીધું ને તમને બધું ખોટું પડ્યું. હે મારો ભાઈ કઈ ખોટું નહીં પડતું. આ તમારે ભેહવી છે ને કે હું આવવાનો હતો ચડે ચડે બાઇક લઈને. હે હવે આમાં કઈ રીસડાવાની જરૂર નહીં રાકેશભાઈ. તમે તાર લઈને આવતા રહો હું ઘરે જ છું. રેડી? ઘરે અહીં હિસાબ આપણે બધું કરીશું આરામથી. આવું કરીને તને શું મળે છે? અલ્યા આવું કરીને ભાઈ મને કાંઈ મળતું નહીં પણ તમે મજબૂરી ચમ નહીં મારી સમજતા. અલ્યા ઘરે ભેહ વી જીતી મારા વગર કોઈ દુવા ના હાલે એટલે હું દુવા રહ્યો છું. તમને હવે કોણ સમજાવે? મારા બાપના હમ કિસ્મતમાં કોટા રે. ચમ તે કિસ્મતમાં કાંટા લસ્યા છે? કોણે ભાઈ કિસ્મતમાં કાંટા લસ્યા છે? આપણા કિસ્મતમાં કુદરતે કાંટા લસ્યા કે પછી ભગવાને કાંટા લસ્યા? કોણે કાંટા લસ્યા મારા ભાઈ? મારા કિસ્મતમાં કોટા રે. હવે તમારા કિસ્મતમાં કાંટા હોય એમાં મારો ભાઈ હું શું કરું? હે મારા કદાચ કિસ્મતમાં કાંટા હોય તો કદાચ હું કંઈક કરી શકું પણ હવે તમારા કિસ્મતમાં કાંટા છે એટલે એ તો હું કશું કરી શકું એમ શું નહીં મારો ભાઈ. એટલે હું તમને શોખીન સટ ના જ પાડી દઈશ. રેડી? અને તમારે તમાકુનો જે ભાવ આવ્યો હોય ને એ લઈને આવતા રહો મારો ભાઈ. પછી મારે ઘરે રહા નહીં જાતા હે. હવે શીખર જેટલો ભાવ આવ્યો છે તમે તો કાંઈ બોલતા સો નહીં માર ભાઈ. નતા હાથોની રેખે? એટલે રાકેશભાઈ તમે શું કહેવા માંગો છો માર ભાઈ? શું આ તમાકુ વેચવા જતા એનો ભાવ નથી આવ્યો કે ચમેલા માર ભાઈ? અલ્યા તમે ડખાવાળો કેસ કર્યો રાકેશભાઈ. એટલે શું તમાકુ વેચાણી નથી કે પછી શું થયું છે કે પછી ટ્રેક્ટરમાં પંચર પડી ગયું છે? કો તો ખબર પડે કે મને? હા તમારે તો બસ એક કિસ્મતમાં કાંટા પહી ગયા છે ને એટલે ઈ જ કહેવાનું. બીજું તો મને કશું કહેવાનું નહીં. મને એવું લાગે છે તમે બીજું કશું કહેશો નહીં રાકેશભાઈ. રાકેશભાઈ હું તમને પ્રેમથી સમજાવું માર ભાઈ. મારો આમ તો તમે મગજ છટકાડશો નહીં કારણ કે હું ખરા તડકાના આયડા વેણી અને મારું મગજ અત્યારે જલ પડ્યું છે. તમે મારું મગજ છટકાડશો નહીં મારો ભાઈ અને તમે સાના માના લઈને આવતા રહો અને અધૂરામ પૂરું વડે પાછું ભેહ પાટું સોડી છે. હે એટલે છે ને મારું મગજ છટકલમાં છટકાડશો નહીં ને કે પછી હું પાયમલ થઈ જવાનો. પાયમલ થઈ દઈશ તો પછી હું કંઈ ખબર નહીં પડે ને તમે પછી માથા જોડીને થાકશું. એટલે હવે જે આવ્યો એ ભાવ ફટાફટ લઈને આવતા રહો અને હું જઉં છું ઘરે. આવો પછી હિસાબ કર. રેડી? હેલો જય માતાજી મિત્રો. તો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલા તો કોઈ પણ કલાકારને ઠેસ પહોંચે એવો મારો ઈરાદો નથી. હું દરેક કલાકારનું સન્માન કરું છું અને મિત્રો હું સ્ટેન્ડ પણ લઈને આવ્યો હતો પણ મને આજે એવું સૂઝી ગયું કે આ સ્ટેન્ડ ઉપર આપણે વિડીયો નહીં બનાવવો. આજે આપણે એમને ઓમ બનાવી નાખે સેલ્ફીમાં. તો મિત્રો આજ સેલ્ફીમાં વિડીયો બનાવી નાખ્યો છે અને સેલ્ફીની અંદર તમને લોકોને કેવું લાગ્યું? જો સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો. તો આવી રીતના આપણે વિડીયો બનાવશું. જો ખાલી આમને એમ રાખા એટલે આ ચાલે બધું.